સમયે તો બહુ બધા આરોપ પણ લાગતા કે ભાઈ કિડનીનો વેપાર થાય, કિડનીનો આ થાય, કોઈ ગેરકાયદેસરનો બિઝનેસ થાય, તો એને લઈને સવાલ નહોતા ઉઠતા? બહુ સવાલો ઉઠ્યા. શહેરના એક જાણીતા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે એક ભાઈ તમને મળવા માંગે છે. તો મને કહે કે નિલેશભાઈ, તમારા બધા ચિઠ્ઠા ભેગા કર્યા છે, અમને છે ને તમને જે મળે છે ને એમાં 50% હિસ્સો અમને આપો. તો મેં એને કીધું કે ભાઈ 50% શું કામ, 100% તને. મેં કહું આ અહીંયાથી 1 કિલોમીટરના રેડિયસમાં મહાવીર હોસ્પિટલ છે. એ મહાવીર હોસ્પિટલમાં 9મા માળે ડાયાલિસિસ ચાલે છે. એ ડાયાલિસિસના સેન્ટર પર જા, એ ડાયાલિસિસના જે પેશન્ટો છે એની પીડા જો, અને જ્યારે ઓર્ગન મળે ત્યારે એના ચહેરા પર જે ખુશાલી આવે છે ને એ ખુશાલી અમને મળે છે. સાહેબ, એ માણસ રડી પડ્યો. મિસબ્રીફિંગ કરવામાં આવ્યું હતું. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ ઓર્ગનની તસ્કરી કરે. અમે લોકોને જ્યારે અમારી પાસે લોકો આવ્યા ત્યારે અમે કીધું કે ઓર્ગન એલોકેશનમાં અમારી કોઈ ભૂમિકા જ નથી, કારણ કે આખી સરકારી પ્રક્રિયા છે. જ્યારે પણ અમારી પાસે ઓર્ગન્સની કોઈ પણ બ્રેન ડેડ થયું હોય અમે સમજાવીએ અને એ ઓર્ગન્સ ત્યાં આગળ એ કરતા હોય તો એને પહેલી જાણ સોટોને કરવામાં આવે છે. એટલે ઓર્ગન એલોકેશનમાં અમારી ભૂમિકા જ નહોતી. એટલે ઘણા બધા આ બધા એ કર્યા, પણ અમે એની ચિંતા કરી નથી.